એક ગોમેડિસ્ટનો ભાવ પૂછ્યો 18,000 ની ડીશ, 18,000 ની ડીશ શું ખવડાવ્યો છે આ ભાઈ? ઉત્તમ પ્રકાશ સ્વામી આઉટલેટ કરો સુરતમાં, આ બધા ખવડાવી 18,000 ની ડીશ, જો કોઈ સ્પોન્સર મળે તો અમારે ક્યાંથી લાવવા આવે, તમારે ખવડાવવાના હોય. 18,000 રૂપિયાની ડીશ એટલે બધું 18,000 માં ખાવાનું હું અત્યારે તો આપણને સમજાય નહીં, એટલા કાઉન્ટર કર્યા હોય, પાછું દરેક પર નામ લખવું પડે, કારણ કે આપણને બધું જ કઈ ખબર પડતી ના હોય. અમુક તો જોયા વગર સેજ હારું દેખાય ને એટલે લઈ લે. પહેલા છે ને લોકો પીરસના તારે એફર્ટ થાય સમજાય, હવે જાતે લેવાનું છે તો એ વધે છે, જાતે લેવાનું વધે છે ને ઓછું લે ને, પણ અમુકને શંકા હોય કે પછી નહીં વધે તો લઈ તો લો, ફાવે ના ફાવે ચાટ્યા વગર દાબી જ લે. અને એમાં એક વસ્તુ મેં જોઈ એક જગ્યાએ બોર્ડ માર્યું હતું સ્ટાર્ટર. સ્ટાર્ટર શું છે? મને ભૂખ લાગે, ભૂખ લાગે તો અમારે તો 24 કલાક પહેલા લાગેલી જ રહેતી. ના કે પહેલા લગાડવાની હોય, પહેલા સૂપ પીવાનું, એને સ્ટાર્ટર કહેવાય. આવું તો મને ખબર જ નહોતી. પહેલા મેં તો અમારા ઘરમાં ટ્યુબલાઇટમાં સ્ટાર્ટર આવતા, એ ધોકો આનંદ કરવાનો, સ્ટાર્ટર આનંદ કરવાનો. લાવો ચુકાવો થઈ ગયો ટીવી નામ ફેરવાનો. હવે ટ્યુબલાઇટ કોઈ હારી સ્ટાર્ટર વાળી રહી નથી, બધું જ એડવાન્સ આવી ગયું તોય લોકો દુખી છે. હવે કરવું શું? ગમે તેટલી ફેસિલિટી વધારો, અમે સંતોએ અમેરિકામાં આત્મહત્યા કરનારા જોયા છે, કેમ દુખી. લંડનમાં એક ભાઈના ઘરે ગયો એટલે પૂછી મેં તો બાજુ કોણ રહે છે? મને કે ગોળી બાઈ રહે છે. વાંધો નહીં, ભાઈ રહેતા હોય તો એના પતિ શું કરે છે? ભાઈ બોલાવો. મને કે 3 પતિ છે. કયા પતિ બોલાવો? 3 પતિ થોડા હોય. મને કે 3 પતિ છે. તો 3 પતિ તો ખાલી જન્માષ્ટમી જુગારમાં જ હોય. કારણ કે 3 પતિ અત્યારે ઘણા દ્રૌપદી 3 માંથી કોક એકાદો હોય તો ના કે 3 તો ભૂતી ગયા છે, એકલા જ છે. તો છોકરા છે 7 છોકરા છે, 3 પતિના 7 છોકરા. સાંભળજો ઇંગ્લેન્ડની હાલત. 7 છોકરામાંથી કોઈને ખબર નથી કે એની માની ખબર છે પણ બાપ ક્યાં છે ખબર નથી. પછી મેં સર્ચ કર્યું ગૂગલમાં, યુનાઇટેડ કિંગડમમાં 14 લાખ બાળકો એવા છે કે જેને ખબર નથી કે એનો માં કોણ, એની માં કોણ છે, બાપ કોણ છે. એકદાની ખબર છે, બેની ખબર નથી. ભારતમાં જીવન આવું બનાવવું છે? ડેવલપમેન્ટ કરવું છે, આવું ડેવલપમેન્ટ કરવું છે? શું છોડવાનું છે? હવે આપણા કુવિચારો છોડવાના છે, આપણા કુરિવાજો છોડવાના છે, આપણા કુસંસ્કારો છોડવાના છે. આ છોડીશું તો જીવન વધારે સારું થશે. ખાલી ફેસિલિટીથી નહીં, ખાલી સગવડોથી નહીં, વિચારધારા બદલવાની છે. આત્મહત્યા કરવાનું પુસ્તક લખાયું છે. એક પુસ્તક છે હાઉ ટુ સુસાઇડ ઇઝીલી. શું છે? હાઉ ટુ સુસાઇડ ઇઝીલી. આત્મહત્યા કરવાનું પુસ્તક એક લખાયું છે. અને સદરો બહાર પડ્યો છે. આપણે જે ઉનાળા કરતા સદરો ટૂંકી બાઈનો આવે તેવો એક સદરો આવે, કારણ કે ટ્રેનના પાટા પર હોઈ જવું એ અઘરું તો છે. કારણ કે ટાઈમ જોયા વગર કહેવાય હાવડા જેવી ટ્રેન હોય કે કલાક લેટ આવે કંટાળી ગયા ટ્રેન હોય. કારણ કે ત્યાં મરવું એ કશું ગણન ભાવે નહીં. ઉપરથી પડે, નીચે વાળો જતો એ ગુજરી જાય, પોતે બચી જાય. એટલે આમાં ઉપાય બતાવ્યા છે કે મરવું કઈ રીતે. એમાં એક જબ્બો આવે છે. જબ્બો તમે પહેરો ને એટલે કોઈ તકલીફ નહીં, કોઈ મૂંઝવણ નહીં, કોઈ ગુગળામણ નહીં, કોઈ બળતરા નહીં, અને લગભગ 1 થી 2 મિનિટમાં તમે મરી જાઓ. આ મારી પાસે આર્ટિકલ પણ છે. એટલે મેં સભામાં એકવાર વાત કરી, આવી ગઈ સભા સમારંભ. તે છૂટ્યા પછી કોઈ ઘરે મળવા આવે ને કે સ્વામી મજા આવી, આમ થયું તેમ થયું. એમ એક ભાઈ મારી પાસે ગયો ને, ભાઈ મળવા આવ્યો કે સ્વામી તો જબ્બો કેમ મળે? તમે તો સુરતના મહાનુભાવ છો, તમારે જબ્બાને શું કરવો છે? તમારે પહેરવો છે? પહેરવો નથી, એકદમ પહેરાવા છે. જો આપણા વાળા કા તો પહેરે કા બીજાને પહેરાવે. માય કેમ આ થાય છે? આટલું સરસ જીવન મળ્યું કોઈ
મરવાના વિચારને જોઈ લઈશ તને શું કે જોઈ લઈશ તો મને ઓળખતો નથી પાત્રો છે ઘણા શું કે પાત્રો છે આ શું છે આ બધું જીવન જીવતા શીખ્યા શું જીવન જીવવાનું છે રોજ સમાચાર જોઈએ છે કે આટલા આત્મહત્યા કરીને મરી ગયા તો હવે જીવન કઈ રીતે જીવી શકાશે રોટી કપડાઓ મકાનથી નહીં એ તો ખાલી અમિતાભ બચ્ચનના વખતમાં ફિલ્મમાં હવે તો સારો ફેસ જોઈએ સારો ફ્લેટ જોઈએ સારી ગાડી જોઈએ સારો ફાઇનાન્સ જોઈએ સારા ફ્રેન્ડ જોઈએ ફેસબુક ઉપર સારા રિવ્યુ જોઈએ કોમેન્ટ જોઈએ ફોલોઅર્સ જોઈએ આ બધું હોય તો લાઈફ સારી રીતે જીવી શકાય આ બધું જ હોય છતાં અશાંતિ કેટલા બધા ફેસબુક ઇન્સ્ટાગ્રામના ઇન્ફ્લુએન્સર દે આર કમિટિંગ સુસાઇડ ડિજિટલ લાઈફ ને સાચી લાઈફ માનશો નહીં ગૂગલમાં પણ પૈસા આપીને તમારું નામ ઉપર લાવી શકાય છે તમારી રીચ વધારી શકાય છે સબસ્ક્રાઇબર વધારી શકાય છે ડિજિટલ માર્કેટિંગ થી તમારો ચહેરો વધારે વાયરલ કરી શકાય છે ઇટ્સ નોટ રિયલ લાઈફ તો સાચી જિંદગી શું છે વર્તમાન સમય તો એ વાતને સમજવાની છે લિવિંગ બાય લિવિંગ થોડાક મુદ્દાથી આપણે સમજવાનો પ્રયાસ કરીએ લીવ ઈગો ફોર બેટર લિવિંગ શું છોડવાનું છે ઈગો એટલે અહંકાર એ છોડવાનું છે આપણે નાના હતા ત્યારે કવિતા આવતી કોયલ કુંજે કુ 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 મીન પ્યાસી લખે છે ભમરા ગુંજે ગુ 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 કબૂતરોનું ગુ 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 ચકલા ઉંદર ચુ 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 છછુંદરોનું છુ 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 કુંજર માસી કંકાવારી હું કુદરતને પૂછું છું ઘુવડ સમા ગુગવાટા કરતો માણસ ગરજે માણસ શું બોલે છે આ જે અંદરથી નીકળે છે ને એ અહંકાર છે ઈગો રવિન્દ્રનાથ ટાગોરે એક વાક્ય લખ્યું છે કોઈ માણસની સુખી થવાની ઈચ્છા નથી હોતી મોટા થવાની ઈચ્છા હોય છે સુખી થવાની ઈચ્છા તો બહુ ઓછાની હોય છે મોટા થવાની ઈચ્છા બધાને હોય છે દરેક વ્યક્તિને મોટા થઈ જવું છે મારા વખાણ કરે મારી પ્રશંસા કરે મારા પૈસાના વખાણ કરે આપણે દુખી છીએ અહંકારના ભિખારી છીએ ને એટલે માનના ભિખારી છીએ એટલે મંદિરની બહાર ભિખારી બાળકો લઈને બેઠા હોય છે અને મંદિરની આગળ હાથ જોડીને બેઠા હોય છે અંદર એક માંગતા જ હોય છે પેલો હાથ છૂટક માંગતો હોય છે પેલો ચેક માંગતો બધા માગે તો છે માન માગે છે મને આટલું માન મળી જાય મારું આટલું નામ થઈ જાય કેટલાક લોકો પૈસા આપીને પોતાના વિડિયો બનાવડાવે કેટલાક તો વખાણ કરનારા ભેગા રાખે ટીકા કરે તો એને કવરેજની બહાર મોકલી દે અમુક લોકોને શિંગડા વગરની ગાયો આવે છે એટલે શિંગડા વગરની ગાયો જ રાખે છે શિંગડા વાળી ગાય આવે તો એ તમને ઉલાળે થોડી પરિસ્થિતિ છે આ તો કોક શિંગડું અડાડે એ વખતે પણ સહન કરવાની તૈયારી રાખવી અહંકાર એકાદો પોતાનો ફોટો એક ભાઈનો ફોટો આવી ગયો છાપામાં એ પાછો અમારા કાઠિયાવાડના છાપા હાન સમાચારના છાપા આવે છે એમાં પેલો છાપાનું કટિંગ લાવ્યો મને કે મારો ફોટો છાપામાં આવ્યો કોઈ તો આમાં તમે દેખાતો નથી મને કે પેલો હાથ છે ને હાથ એ મારો છે શું હાથ તારો છે આવા ફોટા સેટ હાથ દેખાતો તો એ હાથ મારો છે બધાને બોલું છું પણ હું એનો શિકાર છું બધા ઓછા પ્રમાણમાં આપણે બધા જ એના શિકાર છીએ આપણે દુખી છીએ ઈગો છું અને હું તમને પ્રેક્ટિકલ દ્રષ્ટાંત દઉં તમે સોનાના દાગીના પહેર્યા સોનાના દાગીના કલ્યાણ જ્વેલર્સના જોયા લુક્સના આવા બધા દાગીના પહેર્યા હોય અને પછી તમે પહેરીને બહાર જાઓ તો તમને પહેરવામાં મજા આવે કે બે પાંચ જણા વખાણ કરે તો મજા આવે બોલો તો શેમાં મજા આવે બે પાંચ જણા તમારી સામે જોવે
માણસ તો શું છે કે તમે બહુ તૈયાર થયા હોય અને તમારી સામે કોઈ ના જુએ તોય તકલીફ, અને ધારી ધારી જોવે તોય તકલીફ. બે બાજુ તકલીફ છે. તમે સોનાના દાગીના પહેર્યા હોય અને કોઈ એવું બોલે કે બગસરાનું છે, જા બગસરા વાળી 24 કેરેટનું છે, કોઈ ઇમિટેશન નું કહી દે તો હાર્ટ એટેક જેવું લાગે. ઈગો, અહંકારમાં મજા છે. કપડા પહેરવાની. જો અહીંયા બેઠેલા બધા હોય ગણી આવો, બેઠા તો ઉભા થાઓ છોકરાઓ, બધા એક સાથે. આ કપડા કેમ પહેરવાના? કેમ પહેર્યા છે કપડા? શેના માટે પહેરવાના હોય કપડા? સાચું બોલો, કપડાનું કારણ શું છે? શેના માટે પહેરવાના તમે બોલો છો? શરીર ઢાંકવા માટે. એક સાથે બોલો, શેના માટે પહેરવાના? ઘરે ઘરેના માટે તો આવતીકાલથી આ ચાલુ કરો. ખાલી શરીર ઢાંકવા કોઈ પહેરતું નથી, ગોટ મારવા પહેરે છે. પણ હવે તો એવા પહેરે છે ને, જાત જાતના પેલા નીચેથી કોળા, ઉપરથી કોળા, આકાર, અમુક ના તો પેલી ગૌ પહેરવાની ગંદી વાત તો નીચે ની કપડું આપવા ઘણો વેડી થતું. એવા કપડા પ્લાસો લાવો, પ્લાસો પ્લાઝા પહેરાવો. એવા પાછળ લો વેસ્ટ ટાઈમ છે. લો વેસ્ટ એટલે ખબર છે તમને? આ લો વેસ્ટ એટલે અડધું હેઠું ઉતરી ગયું હોય, અને પાછા શું કે બાર તમે કહો હવે ચડાવે બાર, તું પેન્ટ ચડાય પેડા બાર ચડાય ઉભો થઈને પેન્ટ ચડાય ડાઈ મે. હવે જાત જાતના કપડા પહેરે છે. કપડા ખાલી શરીર ઢાંકવા નથી પહેરતા, પતાવા પહેરીએ છે. અમે આ બે એક જ કલરના પહેરીએ છીએ, બે જોડી કપડા. તમે બોલો લાખ રૂપિયાનું પહેરો તો એ બધા તમારી સામે જોવે? અમારે 200-500 ની જોડી આવે તો એ ગામ આખું અમને જોવે. રેલવે સ્ટેશન નીકળો, બસ સ્ટેન્ડે નીકળો, એરપોર્ટ પર નીકળો, we become the top of the town, sea of the city. પણ તમારે લાખ રૂપિયાનું પેન્ટ હોય તો એ નીચે પહેરાય? ઉપર વાળું નીચે પહેરાય? ના પહેરાય. અમાર નીચે વાળું ઉપર એ પહેરાય, ઉપર વાળું નીચે પહેરાય. આ વિશેષતા છે કપડા. અને રાજી ના થતા, શરૂ કરજો બાકી હોય. પણ કપડા ખાલી શરીર ઢાંકવા નથી પહેરતા, અહંકાર. કપડામાં અહંકાર, હેરસ્ટાઈલમાં અહંકાર, ચશ્માની ફ્રેમમાં અહંકાર. અનંત અંબાણીની ઘડિયાળ 80 કરોડની છે. અત્યારે અનંત અંબાણી જે પહેરે છે ને 80 કરોડ. રોનાલ્ડોની ઘડિયાળ 150 કરોડ. રોનાલ્ડોની ઘડિયાળ 150 કરોડની. એટલે છોકરો બનીને 150 કરોડની ઘડિયાળ તો પહેરાતા હશે. 1500 ની પહેરો તો ટાઈમ કોર્ફત બતાવે ને. મેં તો 1500 ની ઘડિયાળ પહેરો તો સૂર્યનો સમય બતાવે, અને 150 કરોડની પહેરો તો તમારો ટાઈમ બતાવે કે તમારો કેવો ટાઈમ ચાલી રહ્યો છે. 80 કરોડની ઘડિયાળ પહેરો, બરાબર છે, તો પૈસાદાર છે એટલે પહેરે. હવે કોઈ ઘડિયાળ છે ને સમય જોવા પહેરતા જ નથી. સ્ટેટસ સિમ્બોલ બની ગયું છે. બધું સ્ટેટસ સિમ્બોલ બની ગયું છે. એવરીથિંગ વાંધો નથી, પણ જ્યાં તમારો અહંકાર તમને દુખી કરે છે, મારા માટે તાળી ના પડી, મારા વખાણ ના થયા, કંકોત્રીમાં મારું નામ ના છાપ્યું, મને બોલાયા નહીં, તો આટલા બધા ભિખારી ના થઈ જાઓ, તમે દુખી થશો. એના માટે કોઈ કર્મ ન કરો. અહંકાર માટે કોઈ કર્મ ન કરો. સતત હું આપણો એટલો વ્યાપક બની ગયો છે, કોઈ પણ બાબતમાં કોઈ સેજ આપણને સમજાવવા છે, રાવણને સમજાવવા કેટલાય ગયા તો શું કે ઇટ્સ માય લાઈફ, ઇટ્સ માય ચોઇસ. કોકનું માનો તો જીવન સારું જીવાય. થોડું મુક્તા શીખો. અહંકાર, પત્ની આગળ ઝૂકતા શીખો, પતિ આગળ ઝૂકતા શીખો, મા બાપ આગળ ઝૂકતા શીખો. જેણે પાકિસ્તાનના ભાગલા ગાંધીજી પાસે કરાવ્યા, મોહમ્મદ અલી જીણા હતા. મોહમ્મદ અલી જીણા ચીરૂટ પીતા હતા. પેલી હોકલી આવે ને, હોકલી ચીરૂટ, એ ચીરૂટ પીતા પીતા એકવાર નીચે પડી ગઈ. સેક્રેટરી લેવા ગયો, જીણાએ ના પાડી દીધી, ફૂટની એડીથી કચડી નાખી, અને પછી મોહમ્મદ અલી જીણા બોલ્યા, જીણા કેન બ્રેક બટ કાન્ટ બેન્ડ. જીણા તોડી શકે છે પણ વળી શકતા નથી. કેટલાક આવા છે
સંબંધો તોડી શકે પણ સોરી ના બોલી શકે. સોરી બોલી જાઓ ને ભાઈ સંબંધ ટકી જતા હોય તો. લગ્ન જીવનમાં શાંતિથી રહેવું હોય ને સુખેથી તો તમારે સોરી બોલવું જ પડે. પરણેલા બધા બોલો તો બોલવું જ પડે. અને ઘરવાળા તૈયાર થયા હોય ને બહુ ભલી વાત ના હોય તો તમારે વખાણ કરવા પડે. તમારે વખાણ કરવા જ પડે. ઈગો તમારે મૂકી દેવો પડે. કશું જ ચાલે નહીં. એકવાર પતિ પત્ની એક પરિવાર ઘરમાં રહેતો હતો અને એમાં ચોમાસાનો ટાઈમ હતો અને એમાં અચાનક વરસાદ પડ્યો લાઈટ ગઈ અને ઉપર જે સ્ટેનકેસની રૂમ હોય ને એમાં ગાટલા મૂકેલા હતા, એક્સ્ટ્રા ગાટલા, અને પાણી આવતું અગાસીમાંથી. એટલે પત્ની કહે કે ગાટલું પલટશે, મહિલાઓની બધી ચિંતા લીવો હોય એટલે કે તાત્કાલિક હું જઉં અને ખોલીને ગાટલું ખસેડ દઉં. પતિ કે હું ભેગો આવું છું, તાળું મારેલું હતું. એટલે પતિએ બેટરી લીધી, પત્ની આગળ ચાલ્યા ચાવીનો જુડો લઈ અને પત્નીએ પછી જે તાળું હતું પતિએ બેટરી મારેલી હતી અને પત્નીએ છે ને તાળું સાચું હતું પણ ચાવી ખોટી ભરી અને પાછળ કરે પણ લાગે નહીં અને ગુસ્સે છે. આવું ને આવું છે, ચોમાસામાં કોવાઈ જાય છે, કાટ લાગી જાય છે, ખુલતા નથી. દર વખતે હું ખોલી નાખતી હતી. આ લાઈટ એ પાછી ટાઈમે જાય છે, વરસાદ ટાઈમે પડે છે. એટલો ગુસ્સો કાઢ્યો. પતિએ જોયું કે તાળાનો એ વાત નથી, ચાવીનો વાત નથી, પણ ચાવી ખોટી ભરી છે. પણ પતિને લગ્ન થઈ 15 વર્ષ થઈ ગયા એટલે એને અનુભવ હતો કે આમાં સલાહ આપવામાં જોખમ છે, આમાં બોલાય જ નહીં. જે કરતા હોય કરવા દેવા. 15-20 મિનિટ મચડી કોઈ ખુલ્યું નહીં એટલે પતિએ એકદમ શાંતિથી વિનય અને વિવેકપૂર્વક હંબલી કીધું કે જો આપની અનુમતિ હોય તો હું પ્રયત્ન કરું. કે પત્નીએ ચાવીનો જુડો લઈ અને પતિના ઘોડામાં નાખી, લ્યો આ આમ મોટા ખોલવાના, અમારા જીણા તારા ખુલ્યા તમે ખોલવાના. ભાઈ પત્નીએ બેટરી હાથમાં લીધી, પતિએ સાચી ચાવી લઈ અને તાળાનું ભરાઈ અને આમ કરી તાળું ખોલી દીધું. પછી પતિએ પત્ની સામે જોયું કે હમણાં પત્ની બોલશે ગ્રેટ, કોંગ્રેચ્યુલેશન્સ, વેલ ડન, થેન્ક્સ. Not a single appreciation word from wife's mouth. પતિ કશું આટલું કામ કર્યું, તાળું ખોલી નાખ્યું, પત્ની કંઈ ના બોલ્યા. અને પત્ની શું બોલ્યા? બત્તી પકડતા આવડવી જોઈએ ને, બત્તી આમ પકડાય. ઓ તાળા ખુલે. બેટરી હરખી પકડતા નથી, તાળા ક્યાંથી ખુલે? બોલો આવા લોકોને તમે પહોંચી વળો. એ તમારે ઈગો છે ને જતો કરવો જ પડે. ગમે તેટલું સારું કરો તો કે દાળ મારો છો, પાણી લાવે છો, ખવડાવવું પડે, તમારે જ કરવું પડે. હમણાં હું ભાવનગર ગયો હતો. ભાવનગર કલેક્ટર મનીષ પંસલ પ્રવચન સાંભળવા આવ્યા હતા. તો મેં કે બધા ડોક્ટરો મેડિકલ કોન્ફરન્સ હતી. તો એમના માનતા કલેક્ટર છે કે સુખી થઈ ગયા છે. તો કલેક્ટર હું છૂટ લઈને તમારી પૂછું છું કે તમારા ઘરમાં પત્ની સાથે પ્રોબ્લેમ છે? આખા ભાવનગર જિલ્લાનું તમારું ધાર્યું થાય પણ ઘરમાં તમારું ધાર્યું થાય છે? ડોક્ટર મનીષ પંસલે જાહેરમાં મને કીધું અને આખા ઓડિયન્સને કીધું કે મારું મારા ઘરમાં નથી થતું. આવો મનીષ પંસલ ભાવનગરના કલેક્ટર. તો ઈગો જતો કરવો પડે. રામ ભગવાનનું એ બધું ધાર્યું નહોતું થયું. સીતાને ના પાડી કે સોનાનું હરણ ના હોય તો એ સીતા માતાએ આગ્રહ કર્યો એટલે જવું પડ્યું. કૃષ્ણ ભગવાનનું ધાર્યું બધું નહોતું થયું. ભગવાન સ્વામિનારાયણનું ધાર્યું નહોતું થયું. બધું જ મારું ધાર્યું થાય, હું કહું એમ જ થવું જોઈએ, મારું બધું ચાલવું જોઈએ, બધા મને પૂછી કરવા જોઈએ. અને અમુક સમય થોડા રિટાયર્ડ થતા શીખી જાવ. અમુક લોકો છે ખુરશી ખાલી જ ન કરતા. અહંકાર. અમુક ઉંમર થાય કે રિટાયર થઈ જાવ, કોકને તક આપો, પણ જેના હાથમાં કૂંચી એની વાત ઊંચી એટલે મુકતા જ નથી. કોકને ચાન્સ આપો પણ અહંકાર એક મોટી ઉંમરે પણ મને પૂછીને થવું જોઈએ, આમ થવું જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજ જેના મેં 1200 સંતો, ગાંધીનગર અક્ષરધામ બાંધ્યું, દિલ્હી અક્ષરધામ બાંધ્યું, એક વખત એમના મોઢામાંથી વાક્ય નથી નીકળ્યું કે આ મારા દ્વારા થઈ. Not a single time. ક્યારેય નહીં. કેટલા અપમાનો થયા છે, કેટલા પ્રશ્નો આવ્યા છે, એક વખત નહીં. દિલ્હી અક્ષરધામના ઉદ્ઘાટનમાં
પ્રમુખ સ્વામી મારે વચ્ચે બેઠા છે, એક બાજુ કલામ બેઠા છે, એક બાજુ અડવાણી બેઠા છે, મનમોહનસિંહ બેઠા છે, ગવર્નર કપૂર બેઠા છે. આખું ઉદ્ઘાટન 180 દેશોમાં લાઈવ થતું હતું. અને એ પછી કલામ સાહેબે પ્રમુખ સ્વામી મહારાજને કીધું કે સ્વામીજી આપને કમાલ कर दिया. ત્યારે પ્રમુખ સ્વામીજી શું બોલ્યા? એ ભગવાન की कृपा से सब होता है. આપણે તો બધા એમના પ્યાદા છીએ, રાખનાર પકડા છીએ, એમની ઈચ્છાથી એવું થાય, યોગી બાપાની કૃપાથી થઈ છે. અને એ સમયે કલામ સાહેબે સંકલ્પ કર્યો કે આવા નિર્માણી ઇગોલેસ પર્સનાલિટીનો પરિચય આખા વિશ્વને કરાવવો જોઈએ. અને એક રાષ્ટ્રપતિએ એક હિન્દુ સંત ઉપર લખેલું પુસ્તક, એક એરોનોટિકલ એન્જિનિયરે 6 ચોપડી ભણેલી વ્યક્તિ પર લખેલું પુસ્તક, એક મુસ્લિમ વ્યક્તિએ હિન્દુ ધર્મગુરુ પર પુસ્તક લખ્યું હોય તો બરાબર પુસ્તક છે. પ્રમુખ સ્વામી મહારાજની પર્સનાલિટી જોઈએ, ઇગોલેસ પર્સનાલિટી. એ અત્યંત આનંદમાં છે, દુખી રહે જ નહીં. આપણને દુઃખ શેનું છે? બોલાયા નહીં, બોલ્યા નહીં, આમંત્રણ આપ્યું નહીં, અમારી સામે જોયું નહીં, આ કોરામાં નામ આવ્યું નહીં, પહેલા નામ આવ્યું નહીં, પછી નામ આવ્યું. આપણા દુઃખનું કારણ આપણે જ છીએ. ઇગોલેસ થઈ જાઓ. ભગવાન જ બધું કરે છે. અત્યારે હું બોલું છું, મને એમ લાગે હું બોલું છું. આ માઇક ને એમ લાગે માઇક બોલે છે. તમને માઇક દેખાય, સ્ટેન્ડ દેખાય, અહીંયા એમ્પ્લીફાયર દેખાય, ઓપરેટર દેખાય, પણ ઇલેક્ટ્રિસિટી વગર માઇક શું કરે? કૂતરા કાઢવામાં કામ લાગે. આ સ્ટેન્ડ હોય છે એમાં કામ લાગે, કૂતરાને કાઢવામાં કામ લાગે, કશું કામ ના લાગે. તમને પતંગ દેખાય, પતંગ ચગાવનારો દેખાય, દોરી દેખાય, લંગરિયા દેખાય, પેલી ગુંદર પટ્ટી દેખાય, ચશ્મા દેખાય, પણ જેને રીતે પતંગ ચગે છે હવા દેખાય? હવા ક્યાંથી દેખશો? બધા જ કાર્યો ભગવાનથી થાય છે. આપણે બધા ઇન્સ્ટ્રુમેન્ટ છીએ, રાખમાં જતા રહેવાના. એક સાજી બ્રેઇન સ્ટ્રોક આવી જાય ને, હાર્ટ એટેક આવી જાય. રાજકોટના એક ડોક્ટર પેલા પેશન્ટની ટ્રીટમેન્ટ કરવા જતા હતા, હાર્ટ એટેકમાં જતા રહ્યા. જામનગરનો કચોરી વાળો, ફેમસ કચોરી વાળો જતો રહ્યો. જામનગરનો કાર્ડિયોલોજિસ્ટ 20,000 સ્ટેન્ટ મૂક્યા છે, 20,000 એન્જિયોગ્રાફી, અને 39 વર્ષે જતો રહ્યો. હાર્ટ એટેકના જમાના છે, બ્રેઇન સ્ટ્રોકના જમાના છે, ગમે ત્યારે જતા રહેવાના. એટલે બહુ ફાંકામાં ના એવું બધું મારાથી થાય. ઘણા શું કે યદि मैं न होता तो सूरत का क्या होता, તું છાડ કર, અહીંથી નીકળ તો હારું થશે. કોઈ દિવસ એવું આપણા કેટલાય જતા રહ્યા. અહીંયા તો અકબરની પણ ખબર પડતી નથી, અકબરની ખબર પડતી નથી. કેટલાય મહારાજાઓ જતા રહ્યા. રતન ટાટા જેવા થાઓ, હમ્બલ. બિઝનેસ કરો પણ રતન ટાટા જેવા થાઓ, સાયન્ટિસ્ટ થાઓ પણ કલામ સાહેબ જેવા થાઓ. જો કામ બધું જ કર્યું પણ હમ્બલનેસ સાથે. મહાન સ્વામી મહારાજ આજે પૂજા પછી બધાને હાથ જોડે છે, તમામ સંતો ભક્તોને પગે લાગે છે. આવડું મોટું અક્ષરધામ બનાવે છે સુરતમાં 125 એકરમાં. એમના મુખમાંથી એક વાક્ય ક્યારેક કોઈ સાંભળી બતાવો કે અમે અક્ષરધામનું આટલું પ્લાનિંગ કરીએ છીએ, નામ થાય છે. અરે બીએપીએસ સંસ્થાના મંદિરો 1700 મંદિર છે 55 દેશમાં. પ્રોવિન્સમાં અક્ષરધામ થયું, અબુધાબીમાં મંદિર થયું, ઓસ્ટ્રેલિયામાં સિડનીમાં થાય છે 28 એકરમાં, મેલબોર્નમાં 150 એકરમાં થાય છે, સાઉથ આફ્રિકામાં જોહાનિસબર્ગમાં થાય છે, યુરોપમાં ફ્રાન્સમાં પેરિસમાં થાય છે. એક સાથે અત્યારે 75 થી 100 મંદિરોના કામ ચાલુ છે. 1700 મંદિર છે, બીજા 100 ના કામ ચાલુ છે. અમારા જેવા 1200 સાધુઓ છે. સનાતન ધર્મની ખાલી કથા કરવી સહેલી છે, રામાયણની ચોપાઈઓ બોલવી સહેલી છે, ભાગવતના શ્લોકો બોલવા સહેલા છે. એક સ્થાન કરી બતાવો તો ખબર પડે. મહાન સ્વામી મહારાજ ને પ્રમુખ સ્વામી મહારાજ અંગ્રેજોની છાતી ઉપર સનાતનના પાયા રોપી રહ્યા છે. યુરોપ દેશની અંદર 250 એકરમાં અક્ષરધામ બનાવવું એટલે લિવિંગ બાય લિવિંગ. એને છોડ્યું છે, પોતાનો પરિવાર છોડ્યો છે, ઈગો છોડ્યો છે. તો પહેલી વસ્તુ આ છે કે થોડો અહંકાર રહિત થઈને સેવા, હમ્બલનેસ. બીજું લીવ એક્સપેક્ટેશન, અપેક્ષા છોડી દો. અપેક્ષા આશાહીન પરમં દુઃખમ નૈરાશ્યમ પરમં સુખમ. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મ કરતા જાઓ, અપેક્ષા રાખો નહીં. મારી પત્ની મારું કર્યું કરે, છોકરા મારું કયું કરે, નહીં જ કરે.
બધું કહ્યું નહીં તો કૃષ્ણ ભગવાનના દીકરાઓએ પણ એટલું કર્યું નથી. તો હવે નવી જે જનરેશન આવે છે એ તો એટલી એડવાન્સ આવે છે ને. હમણાં એક ભાઈ મારી પાસે આવ્યા ઓફિસમાં. મને કે સ્વામી મારા છોકરાને સમજાવો ભાઈ શું થયું. મને કે બાઈક માંગે છે અને બાઈકની જીદ કરી છે તો લઈ આપો. મને કે પણ 7માં ભણે છે હું તો ના લઈ આપતા, નહીં તો મારું નામ આવશે. તો મેં તો સમજાવો. મને કે સમજાવવાનું બાકી રાખી હોય તો અહીંયા આવતા હોય છેલ્લે હાઈકોર્ટમાં સુપ્રીમ કોર્ટમાં હોય ને એટલે તમારી પાસે આવ્યા છીએ. હવે સમજાવો તો મેં સ્કૂલેથી આવે એટલે લઈ આવજો. મને કે જાય જ છે ત્યાં જીદે ચડ્યો છે કે બાઈક આવશે પછી સ્કૂલે જવાશે, નહીં તો હું ટ્રક નીચે ઘૂસી જઈશ આત્મહત્યા કરીશ. 7મા ધોરણનો છોકરો આત્મહત્યાની ધમકી દીધી. એટલે મેં એક કામ કરજો તો સ્કૂલેથી પછી લઈ આવજો એને. મને કે ના લઈને આવ્યો છું, 12 સેમ્પલ ને બેહાડીને અંદર આવ્યો છું મળવા. તો એને અંદર મોકલો આઈસીયુ માં, તમે બહાર જાઓ. એટલે છોકરાને અંદર બોલાવ્યો, એના બાપાને બહાર મોકલ્યા. પછી મારી સામે બેઠો 7મા ધોરણનો છોકરો. He was studying in only 7th standard. મારી સામે ખુરશી પર બેસાડ્યો. અમારા જેવા કોઈ કાજુ કતરી ઠાકોરજી માટે આ ભેગ્યા હતા. તે મેં ધીમે ધીમે કરતા 4 કાજુ કતરી મોઢામાં મૂકી ખવડાવી. કારણ કે મારે રેઝર ફેરવવાનું તો પેલા કૂણું તો કરવું પડે. રેઝર ફેરવતા પહેલા થોડો પૂછડા મારવા તો પડે. ધીરે કરાવતા શીખવું પડે. લવ ફર્સ્ટ then love second. એટલે કાજુ કતરી ખવડાવી. પછી 20-25 મિનિટ સુધી એટલો સરસ સમજાયો. એ છોકરો મને શું કહે છે 25 મિનિટ પછી, મને કે સ્વામીજી મારે બાઈક ન લાવવું જોઈએ એના માટે મારા પપ્પાએ, મારી મમ્મીએ, દાદાએ, દાદીએ, કાકાએ, કાકીએ, આડોશી પાડોશી, મામા માસી બધાએ સમજાયો. પણ તમારામાં જે કન્વિન્સિંગ પાવર છે ને એવો મેં કોઈનામાં જોયો નથી. તમે ગજબનું સમજાવો છો. શું કન્વિન્સિંગ પાવર છે. એટલે બે ઘડી તો મને ગલી પછી થવા માંડી. એક આપણને ઓળખી લીધો આખા રાજકોટમાં. એટલે મેં કીધું વાહ સરસ, બોલ બેટા હવે શું કરવું છે. મને કે તમારામાં જે કન્વિન્સિંગ પાવર છે એનાથી મારા પપ્પાને સમજાવી દો ને બાઈક લઈ આપે. એ ગોપા 20 મિનિટ એના માટે કાઢી હતી. ચાર કાજુ કતરી હારા લેવા ગયા વગરની થઈ ગયો. આ જનરેશનને સમજાવવાની એ ચેલેન્જ છે. કોઈ અમે યુવક મંડળો ચલાવીએ છીએ. બોલો અમારા છોકરાઓમાં નહોતું પડવું એટલે આ બાજુ આવ્યા. હવે ગામ આખાને સમજાવવા. આ ઘરે હોય તો એક બે છોકરા માંડ હોય, અહીંયા ગામ આખાના છોકરાઓ સમજાવો, જેને પરણાવો, એના છૂટાછેડાનો ભાગ લો. એટલી બધી કંકાર છે. I was the single son of my parents. Although we left our family for the betterment of nation, for our culture, for our Sanatan Dharma. અમે સંતોએ આપો, અમે કેનેડિયન સિટીઝનશીપ વાળા છે. એ સાધુ છે, એના ભત્રીજા સાધુ છે, એન્જિનિયર સાધુ છે, અમારા સ્વરૂપથી સ્વામી સીએ પેલા સાધુ છે. સો ભણેલા ગણેલા સંતો છે. લિવિંગ બાય લિવિંગ, છોડી અને જીવન જીવો અને બીજા માટે જીવન જીવો. અમે અમારા માટે જીવન નથી જીવતા, અમે સમાજ માટે જીવન જીવીએ છીએ. સરદાર પટેલનું સ્ટેચ્યુ પધરાયું. કેટલી હાઈટ છે? કેટલી છે બોલો તો? 182 મીટર. સરદાર જીવતા હતા ત્યારે કેટલા ફૂટના હતા અલ્પેશભાઈ? 5.5 ફૂટના, 5.5 થી 5.5 ફૂટના. અત્યારે કેટલા મીટરના થયા? 182 મીટરના. હાઈટ વધારવા જીમમાં જાઓ, પુલઅપ્સ કરો, એડીવાળા બૂટ પહેરો, એમ હાઈટ વધે. સરદાર ધોતિયા પહેરતા હતા ને ધોતિયાવાળા સરદાર પધરાઈ દીધા. ખાલી જય જય સરદાર બોલો નહીં. સરદારની જેમ છોડી બતાવો. ખાલી એક છોડી 4 જોડી કપડા પહેરતા હતા. સરદાર 34 વર્ષે વિદુર થઈ ગયા. કેટલા વર્ષે? 34 વર્ષે સરદારના પત્ની મૃત્યુ પામી ગયા. સરદાર જીવ્યા ત્યાં સુધી લગ્ન કર્યા નથી અને ચારિત્ર પર એક દાગ પડવા દીધો નથી. એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવ્યો. ખાલી જય સરદાર બોલવાથી કામ નથી થતા. સરદારના રસ્તા પર જાઓ. સરદારે જે છોડ્યું છે, અપેક્ષાઓ છોડી છે. અરે વડાપ્રધાન એને બનાવવાના હતા પણ ગાંધીજીના શિષ્ય હતા. ગાંધી કે મારું જીવન
અને એની સામે જે ઊભા હતા એને તો પોતાના સિવાયનો ઓટો જ નહોતો મળ્યો. બધા સરદારને જ મળ્યા હતા. ભાઈ સરદારે ગાંધીજીના કહેવાથી જતું કરી દીધું અને આપણે આ સરપંચની ટિકિટ નથી જતી કરતા. કોર્પોરેશનમાં જતું ના કરે, કોર્પોરેટર. રામ ભગવાન આખી અયોધ્યા છોડી નીકળી ગયા અને પાછા કે રામ મંદિરના દર્શન કરીને આવ્યા. તું તારી જગ્યા તો છોડ થોડી, ખસ તો બાજુમાં. બેસવાય ના દે, કોઈને જગ્યા ના આપે. તો અમે 14 વર્ષ આખું રાજ્ય છોડી દીધું તો ખાલી રામ મંદિરના દર્શન કરવાના છે? રામ ભગવાનમાંથી શીખવાનું છે કે છોડવાનું? આ પરંપરામાંથી શીખવાનું છે તો અપેક્ષા છોડીએ, અહંકાર છોડીએ અને છેલ્લી વાત છે એમ્પ્ટીનેસ. લાસ્ટ બટ નોટ લીસ્ટ, ખાલી. જો તમે સ્પિરિચ્યુઆલિટી સાથે કનેક્ટ ન રહ્યા, જેમ હમણાં જ કોઠારી સ્વામી વાત કરી અક્ષરધામ બનાવીએ છીએ, આ અક્ષરધામ પીએપીએસ સાથે પૈસા વધી ગયા છે એટલે ઇન્વેસ્ટમેન્ટ કરવા નથી બનાવતા. નાના બાળકો પોતાના પતંગ ચગાવવાના ખર્ચા બંધ કરે છે, ફટાકડા ફોડવાના ખર્ચા બંધ કરે છે, હનીમૂનમાં ફરવા નથી જતા અને પૈસાની બચત કરીને અક્ષરધામ માટે આપે છે, હિન્દુ સંસ્કૃતિ માટે આપે છે. ભારત વર્ષ 900 વર્ષ સુધી ગુલામ રહ્યું મુસલમાનોથી અને 150 વર્ષ સુધી અંગ્રેજોથી ગુલામ રહ્યું અને હજી પણ આઝાદ થયા પછી પણ ગુલામી માનસિકતા જતી નથી. અને એ લોકોએ આવતાની સાથે સૌથી પહેલા આપણા મંદિરો તોડ્યા છે. મંદિર દ્વારા હિન્દુ સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ અમર રહે છે. એટલા મંદિરો થાય છે, આપ જેવાના સાથ સહકારથી મંદિરો થાય છે, હિન્દુત્વ ટકાવવા માટે મંદિરો થાય છે. અમારે અમારા દીકરા દીકરી નથી. અમે મંદિરમાં આરોટવા માટે 125-150 એકરના મંદિર નથી કરતા, પણ તમારી ભવિષ્યની પેઢી બચી જાય ને એટલા માટે મંદિર કર્યું છે. અમારે તમારી પેઢી નથી, અમે તો જતા રહેવાના, પણ ભવિષ્યની આપણી ત્રીજી પેઢી પણ હિન્દુ રહે. આમાંથી જે હિન્દુ હોય આ પૂછો કરો, જેને પોતાની ત્રીજી પેઢી હિન્દુ રાખવી હોય આ પૂછો કરો, તો કઈ રીતે હિન્દુ રહેશે? ફિઝિક્સ ભણવાથી, કેમિસ્ટ્રી ભણવાથી, બાયોલોજી ભણવાથી, ઓટીટી પ્લેટફોર્મ જોવાથી? અરે સાયબર ક્રાઇમ કેટલા વધી ગયા અને તમારું સુરત તો ક્રાઇમ નો અડ્ડો થઈ ગયું છે. ક્રાઇમ નો અડ્ડો થઈ ગયું છે સુરત, સિન સિટી ઓફ ધ ગુજરાત. એટલી દુર્ઘટનાઓ બનવા લાગી છે, એટલા રેપ, ફેમિલી નામનો છોકરો, ગ્રીષ્મા નામની નિર્દોષ છોકરીનું ગળું કાપી નાખે, બળાત્કારો કરી નાખે. જેટલા બળાત્કાર કરે છે ચેક કરો. તમામ બળાત્કારીએ આગલા દિવસોમાં ખરાબ વેબસાઇટ જોઈ જ હશે. સોસાયટીનું ઇનપુટ ખરાબ હોય તો આઉટપુટ ખરાબ જ આવે. કોઈ દિવસ ભાગવત નથી સાંભળવું, રામાયણ નથી સાંભળવું, મંદિરમાં નથી જવું, સંતોના સમાગમમાં નથી જવું, તો પછી સારા ક્યાંથી થાય? થોડોક સમય તો આપો. એક મુસલમાન દિવસમાં 5 વખત નમાઝ પઢી શકે. ભારતની મેચ હતી ઇન્ડિયા વર્સિસ સાઉથ આફ્રિકા અને એમાં રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં મેચ હતી. એમાં સાઉથ આફ્રિકાનો હાસિમ અમલા કેપ્ટન રાજકોટની ફોર્ચ્યુન હોટલમાં ઉતારો હતો. આવતાની સાથે એને પહેલો પ્રશ્ન પૂછ્યો, વેર ઇઝ ધ મોસ્ક? મસ્જિદ ક્યાં છે? રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડથી આ બાજુ એકેય મસ્જિદ નથી, બધી ઉકલા કાંઠા પર જ છે. એટલે ડાયરેક્ટરે વાત કરી કે સર મસ્જિદ તો આ બાજુ છે, તો કે પહેલા હોટલમાં ઉતારો લઈ લો. તો હાસિમ અમલા શું બોલ્યા? નો, આઈ હેવ ટુ ડુ પ્રેયર, નમાઝ ફર્સ્ટ. પહેલા નમાઝ પઢવા ગયા અને ફોર્ચ્યુન હોટલમાં ઉતર્યા. પછી એ લોકોને ક્રિકેટના મેદાનમાં લોન પર નમાઝ પઢવાનું યાદ આવે છે. 5 વખત નમાઝ યાદ આવતી હોય તો આપણને સનાતન ધર્મના થઈને દિવસમાં 2 વખત આરતી તો કરો. 2 વખત આરતી તો કરો. સેજી પરંપરા તો જાળવી આપણી. અમે સાધુ એના માટે બન્યા છીએ. અમે અમારા ઘરમાં પરિવાર બધું 1 રૂપિયાનો સ્પર્શ નથી કરતા. આજીવન બ્રહ્મચર્યનું પાલન કરીએ છીએ. 1 રૂપિયો પણ અમે કોઈ મોટિવેશનલ સ્પીકરો નથી. બાર YouTube પર સ્પીકરો આવે છે ને, એક પ્રવચનના 40,000 ને લાખ રૂપિયા પ્રવચનના લે છે. એક ગીત ગાવાના 40,000 રૂપિયા લે છે, લાખ રૂપિયા હસાવાના રૂપિયા લે છે. 1 રૂપિયો લીધા વગર અમે પ્રવચનો કરીએ છીએ, કારણ કે અમારા મનની અંદર ભાવના છે કે હિન્દુસ્તાનમાં જન્મ્યા છીએ
અને હિન્દુસ્તાન માટે જીવવું છે, હિન્દુસ્તાન માટે બનવું છે, સનાતન ધર્મ માટે જીવવું છે. તો છેલ્લે બધાને વિનંતી છે કે અહીંયા અક્ષરધામ બને છે, આવજો. ખબર પડશે કે હિન્દુ સંસ્થા સનાતન ધર્મ શું કામ કરી શકે છે, સંતો ભક્તો શું કામ કરી શકે છે. અને આપણે તો પ્રાર્થના કરીએ છીએ ભારત દેશ ભવ્ય હતો છે અને આવનારા વર્ષોમાં ભવ્ય થશે. ટ્રમ્પની તાકાત નથી કે ટેરિફના ગમે તેટલા ભાવ બદલે ભારતને ઊની આંચ નથી આપવાની. આપણે બધા એ લેવલ પર ભારતને જીતો પહોંચાડવો છે. અહીંયા બેઠેલા બિઝનેસમેન ટોપ બિઝનેસમેન થાઓ, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ બેસ્ટ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ થાઓ, શિક્ષકો શ્રેષ્ઠ શિક્ષક થાય, ડોક્ટર શ્રેષ્ઠ ડોક્ટર થાય, અમે સાધુ શ્રેષ્ઠ ડોક્ટર થઈએ. આખા વિશ્વમાં કોઈ દેશની તાકાત નથી કે ભારત સામે ખોટી આંખ કરીને જોઈ શકે. એ ભારતને આપણે મજબૂત બનાવવો છે, પણ એના માટે સંપ જોઈશે. તમે કોઈ પણ ભગવાનને માનો, કોઈ પણ માતાજીને માનો, કોઈ પણ સંપ્રદાયને માનો, પણ હમ સબ હિન્દુસ્તાની એક છે. આપણે બધા હિન્દુસ્તાની એક છીએ. આ ભાવના સાથે જીવન જીવીએ. અને તમારી લાઈફમાં કોઈ પણ પ્રશ્ન આવે, એક ખભો એવો રાખજો કે જ્યાં તમે જઈને લડી શકો અને તમારી ભૂલોનો એકરાર કરી શકો. એક વ્યક્તિ એવો રાખજો કે જ્યાં તમે નિષ્કપટ ભાવે કહી શકો, જે નિસ્વાર્થ હોય, જે પવિત્ર હોય. વિવેકાનંદ સ્વામી જેવો રેગ્યુલર માણસ, જીનિયસ માણસ, રામકૃષ્ણ પરમહંસના ચરણોમાં ઝૂકી ગયો. છત્રપતિ શિવાજીમાં તાકાત ક્યાંથી આવી? સમર્થ સ્વામી રામદાસમાંથી. સંભાજી મહારાજમાં તાકાત ક્યાંથી આવી? આમાંથી. છોકરાઓને સંભાજી મહારાજ બનાવો, સૈયારા નહીં. લવરિયા થઈ ગયા છે બધા. અને હમણાંથી મને કાલે એક ભાઈએ કીધું, સ્વામી થોડી વાત કરજો ને, રો બહુ કરે છે થિયેટરમાં જઈ. પેલું હજી તો એને મેચ શરૂ જ નથી થઈ. શું રો કરવાનું ફિલ્મો જોઈ? રિયલ લાઈફ તો જીવો. मन के जीते जीत है, मन के हारे हार, बिन लड़े जो मर गए उनको है धिक्कार. આ ભાવના સાથે આપણા છોકરાઓને છત્રપતિ શિવાજી હોય બાળકો, એ મોબાઈલ વાળા નામ જોવા બતાવો. મોબાઈલ રમો છો, રોજ મોબાઈલ રમો 2 કલાક. મોબાઈલ રમ કરે છે. અને મોબાઈલ એની માતા હોય બાપા હોય પાછા મોબાઈલ આપી દે. યાદ રાખજો, મોબાઈલ આપવાથી દીકરો રડતો હોય છાનો થાય, શાણો ના થાય. શાણો ના થાય. છાનો કરવા મોબાઈલ ના આપો. માતા જીજાબાઈએ શિવાજીને હાલરડા સંભળાયા. પહેલા જીજાબાઈ હતી. એક છોકરો મને કે હવે શિવાજી કેમ નથી આવતા? પહેલા જીજાબાઈ હતી, હવે જીઓબાઈ છે. એટલે જીઓબાઈ ના શિવાજી ના આવે, જીજાબાઈ જોઈએ. એને સંભળાવો થોડી ચારણ કન્યા સંભળાવો. ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા સિંહને ભગાડી દે છે. ગીરના કૂદતો ઉભો રહે છે, ભૂખ મરાતો ઉભો રહે છે. અને આજકાલની છોકરીઓ અંધો જોઈ પડી. છોકરીઓને તમે મંદિરે આવશો તો તમારી દીકરીઓને સુનીતા વિલિયમ્સ જેવી વૈજ્ઞાનિક બનાવીશું અને સીતા જેવી પતિવ્રતા બનાવીશું. આ મંદિરનું કામ છે એ આપણે ચોક્કસ કરી શકીએ. ફરીથી આટલા સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે. આપ બધા મોડે સુધી બેઠા છો. આપ તો લગભગ તમે બધા શાંતિથી બેઠા છો. લગભગ સુવાનો ટાઈમ નથી કોઈ. કેટલા વાગે સુવો છો? અમને સંતોને એમ લાગે કે ઘરે જઈને બધા સુઈ જતા હશે. કોઈ સૂતા નથી, બધા ઓનલાઈન થાય. બેટરી ખૂટે પણ શ્રદ્ધા ના ખૂટે. અને હવે તો આ રી લાવ્યો પછી તો દોહા હોય કાઠિયાવાડ વાળા આનો ગહ ગહ કરતા. બેટા બેટા આવો મત કર. તે થોડું ગહ ગહ કરવાનું છોડી અને સંતોની વાતો સાંભળો. થોડા કેમાં આવતા થાવ. છેલ્લી એક વાત કે મારી વાત પૂરી કરું. અમે આફ્રિકા ગયા હતા. બોટ્સવાનામાં અમારી કથા હતી. હું રામાયણની કથા કરતો હતો. અને બોટ્સવાનામાં બધા 450 જેટલા ગુજરાતી ઇન્ડિયન્સ બેઠા હતા. એમાં બોટ્સવાનામાં મારી કથામાં એક કાળો માણસ બેઠો. ત્યાંનો ઓરિજિનલ કાળો. આપણે સુરતમાં એક કાળા હોય પણ એને શામ કહેવાય. ત્યાંના જે કાળા એટલે તો ડાબરના પીઠમાંથી સીધા બહાર કાઢ્યા હોય.
રાત્રે બીક લાગે, ખાલી દાંત જ દેખાય. એવા એકદમ ઓરિજિનલ દીકરો તેના તે કાળો સભામાં બેઠો હતો એટલે ડોલતો જાય, હસતો જાય, હબળતો જાય, કથામાં ઉલકાતો જાય. એટલે મને બહુ મજા આવી. એ રિસ્પોન્સિવ ઓડિયન્સ છે. શ્રોતા પણ સારો હોવો જોઈએ. શ્રોતા હોય એવા નહીં, શ્રોતા એટલે સારો હતો. પછી સભા છૂટ્યા પછી મેં એને વ્યક્તિગત દર્શન આવ્યું, પૂછ્યું વોટ્સ યોર નેમ? મને કે માય નેમ ઇઝ કેની. કેની નામ છે. શતાબ્દીમાં સેવામાં પણ આવ્યો હતો એ. કીધું તમારું નામ કેની છે? હા કે કેની. કીધું બિલોંગ્સ ટુ? કે આઈ એમ હિન્દુ, સનાતન, સ્વામિનારાયણમાં આવું છું. કીધું ડુ યુ અન્ડરસ્ટેન્ડ માય કથા? તો કે આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી, but little bit. રામા, રાવણા, સીતા, લક્ષ્મણ, થોડા શબ્દો મને સમજાતા હતા, બાકી કશું સમજાતું નહોતું. અને મારે કથા ગુજરાતી જ કરવી પડે કારણ કે 450 ગુજરાતી આપણા વાળા જ હતા બધા. આ એક જ એવો હતો ત્યાંનો લોકલ. એટલે મેં કીધું તને સમજાતું નહોતું છતાં પણ તું 1.5 કલાક કેમ બેઠો? મને કહે નો વન થિંગ, કે તમને સમજાય કે ન સમજાય પણ જ્યારે આવા પવિત્ર સંતો, હિન્દુ સંસ્કૃતિના સંતો કથા કરતા હોય ત્યારે સમજાય કે ન સમજાય પણ તમને લાભ તો ચોક્કસ થાય જ. અમુકને આઠમા લાઈન્સમાં બેસે તો લાભ થાય, ચોપાટી પર બેસે તો લાભ થાય, અમુક જગ્યાએ બેસવા જાય તો લાભ થાય. મંદિરમાં શું લાભ થાય? થોડુંક સ્ટાર્ટ કરો જેમાં માનો છો એમાં. થોડા મંદિરે જઈએ, થોડા સમાગમમાં જઈએ, થોડા સંસ્કૃતિ તરફ પડીએ તો થોડોક સમયનો ત્યાગ કરશો તો સંસ્કૃતિ વધશે. થોડી સંપત્તિનો ત્યાગ કરશો તો સંસ્કૃતિ વધશે. થોડો કુસંસ્કારોનો ત્યાગ કરશો તો સંસ્કૃતિ વધશે. અહંકારનો, અપેક્ષાનો, ઈર્ષ્યાનો આ ત્યાગ કરીશું તો ત્યાગાત શાંતિ નિરંતરમ. કૃષ્ણ ભગવાન ગીતાના 18મા અધ્યાયના 18મા શ્લોકમાં બધી વાતો ચિતો કરી રહ્યા છે.